નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। પાલિતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આજે 23 જુલાઈ 2026ના રોજ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે સતત વરસાદ શરૂ થયો છે। લાંબા સમયની રાહ જોયા બાદ વરસેલા આ અનધારા વરસાદને કારણે સમગ્ર પંથકમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે। સવારથી જ શરૂ થયેલા વરસાદના કારણે પાલિતાણા શહેર સહિત આસપાસના ગામડાઓમાં સીમ ખેતરોમાં પણ પાણી થઈ ગયા છે। આ વરસાદથી ખાસ કરીને જગતના તાત એવા ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। વાવણી બાદ વરસાદની ખેંચ અનુભવી રહી છે, ત્યારે આ યોગ્ય સમયે થયેલા વરસાદથી માલ પાકને નવું જીવનદાન મળ્યું છે, જેથી સારા પાકની આશા બંધાઈ છે। ધીમી ધારે વરસતા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। સતત વરસાદ વરસવાથી સ્થાનિક લોકોમાં પણ ભારે હર્ષ અને ખુશીની લહેર જોવા મળી રહી છે। અહેવાલ બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ઘેટી।